149મી રથયાત્રા પૂર્વે ભગવાન જગન્નાથજીનો ભવ્ય નેત્રોત્સવ સંપન્ન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ધ્વજારોહણ. મહાઆરતી સાથે સાધુ સંતો માટે ભંડારાનું આયોજન. ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર. નાયબ મુખ્યમંત્રીએ સુરક્ષાની કરી સમીક્ષા. ભારત મંડપમમાં આજથી ભારત ટેક્સ 2026નો ભવ્ય પ્રારંભ. ટેક્સટાઇલ ક્ષેત્રે રોકાણ અને નવાચારનું વૈશ્વિક મંચ બનશે ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપ્લો. 14 દેશોની ભાગીદારી સાથે શરૂ થશે ભારત ટેક્સ 2026. પ્રધાનમંત્રીના 5F વિઝનને વેગ આપશે આ મહાકુંભ. બ્રસેલ્સમાં ભારત EU વેપાર સંબંધોને મળશે નવી ગતિ. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલની અધ્યક્ષતામાં આજથી ભારત EU ટ્રેડ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલની બેઠક. વિદેશ મંત્રી S જયશંકર પણ લેશે ભાગ. પશ્ચિમ એશિયામાં વધતો તણાવ. ઈરાને બહેરીન પર ડ્રોન અને મિસાઇલ હુમલાનો કર્યો દાવો, તો UAEનો ઈરાન પર હોર્મુઝના તેલ ટેન્કરો પર હુમલાનો આરોપ. હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત, 8 ઘાયલ. તો ડોનાલ્ડ ટ્રમ્પે ખાડીમાં ઈરાની શિપિંગ પર નાકાબંધી ફરીથી શરૂ કરવાની આપી ચેતવણી. વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડા બાદ રિકવરી. BSEનો સેન્સેક્સ 350 પોઈન્ટ તૂટી 77,000, તો નિફ્ટી 24,000 નજીક કરી રહ્યા છે કારોબાર. રોયાલિટી બેંક શેરમાં ઘટાડો, જ્યારે ફાર્મા શેરોમાં તેજી. અમેરિકન ડોલર અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો. ભારતીય રૂપિયો ડોલર સામે 47 પૈસા ગગડી 96.28ની સપાટીએ. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. બિહાર, ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ. પૂર્વોત્તર સહિત અનેક રાજ્યોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. ત્યારે મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા ચિલોત્રા પક્ષીનો ફરી કલરવ. પક્ષીનો ફરી કલરવ, જ્યારે રાજ્ય સરકારના રીઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને મળી સફળતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રા પક્ષીઓને ગીરના જંગલમાં છોડાયા. લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમે રચ્યો ઇતિહાસ. ઇંગ્લેન્ડ સામે 270 રનથી જીતી ટેસ્ટ મેચ. 7 વિકેટ લેનાર ક્રાંતિ પ્લેયર ઓફ ધ મેચ. તો યાદિકા ભાટિયા શાનદાર સદી ફટકારી. લોર્ડ્સમાં સદી નોંધાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર બનવાનું ગૌરવ કર્યું પ્રાપ્ત. ફીફા વર્લ્ડ કપમાં આજે યુરોપની બે મહાશક્તિઓ વચ્ચે મુકાબલો. સતત ત્રીજી વખત જીતના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે ફ્રાન્સ. તો 2010માં ફરીવાર વિશ્વ વિજેતા બનવાનું સ્વપ્ન સાકાર કરવા સ્પેન મેદાને.